नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो बेसिक मैथनी अंदर। आज આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ રૂટ। તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે વર્ગમૂળની અંદર 2, વર્ગમૂળની અંદર 2, વર્ગમૂળની અંદર 2, વર્ગમૂળની અંદર 2 ની કિંમત કેટલી થાય, નું મૂલ્ય કેટલું થાય। What would be the value of under root of 2 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 2 એકના છેદમાં 2 ઘાત, 2 એકના છેદમાં 4 ઘાત, 2 એકના છેદમાં 8 ઘાત અને 2 15ના છેદમાં 16 ઘાત। હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો યાદ રાખવાનું છે કે વર્ગમૂળની અંદર x ગુણ્યા વર્ગમૂળની અંદર x ગુણ્યા વર્ગમૂળની અંદર x ગુણ્યા વર્ગમૂળની અંદર x ગુણ્યા ડોટ 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 n વખત સુધી બરાબર આ x ની 2 ની n ઘાત ઓછા 1 આખાના છેદમાં 2 ની n ઘાત થાય છે। ફરીથી એકવાર once again સૌ પ્રથમ તો યાદ રાખવાનું છે કે વર્ગમૂળની અંદર x ગુણ્યા વર્ગમૂળની અંદર x ગુણ્યા વર્ગમૂળની અંદર x ગુણ્યા વર્ગમૂળની અંદર x ગુણ્યા ડોટ 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 n વખત સુધી બરાબર આ x ની 2 ની n ઘાત ઓછા 1 આખાના છેદમાં આ 2 ની n ઘાત થાય। First of all you remember that under square root of x into under root of x into under root of x into under root of x into dot dot
dot dot dot up to till and times equal to x raised to 2 raised to n minus 1 all divided by 2 raised to n થાય. ફરીથી એકવાર once again under square root of x into 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 dot up to till and times equal to x raised to 2 raised to n minus 1 all divided by 2 raised to n થાય. એટલે હવે આગળ આ દાખલામાં તમે જોશો તો જુઓ સી લુક આ x બરાબર આ 2 છે આ 2 છે. ફરીથી એકવાર આ x બરાબર આ 2 છે 2 છે 2 છે 2 છે. માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x ની જગ્યાએ આ 2 લખાશે. આ 2 રાઈટ થશે. આગળ આ 2 આવે આ 2 આવે આ 2 આવે આ 2 આવે. આગળ 2 ની n ઘાત છે તો n બરાબર કેટલા થશે? તો જુઓ n બરાબર અહીંયા 4 થશે 4 થશે. ફરીથી એકવાર આ n આવે તો આ n બરાબર 4 થશે. મીન્સ કે મતલબ કે 2 કેટલી વખત છે તેને લખવાનું હોય છે. 2 કેટલી વખત આવેલા છે તેને લખવાનું હોય છે. એટલે અહીંયા તમે જોશો તો જુઓ આ 1 વખત આ 2 વખત આ 3 વખત અને 4 વખત છે. માટે આ n બરાબર 4 લખાય. એટલે અહીંયા 2 ની 4 ઘાત આવે 2 ની 4 ઘાત આવે. પછી આગળ આ ઓછા 1 છે માઈનસ 1 છે. આગળ આ આખાના છેદમાં આ 2 ની n ઘાત છે એટલે અહીંયા આ ફરીથી 2 ની 4 ઘાત આવે આ ફરીથી 2 ની 4 ઘાત આવે. એટલે આ રીતનું આવશે એટલે કે 2 ની 4 ઘાત ઓછા 1 આખાના છેદમાં 2 ની 4 ઘાત આવે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સી લો સૌપ્રથમ આ 2 ના 2 છે 2 ના 2 છે. આગળ આ 2 ની 4 ઘાત 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 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય. ફરીથી એકવાર once again આ 2 ની 4 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય. અર્થાત નેમલી ટર્મલી આ 2 આ 2 ગુણાકારની
in multiplication in product આ 4 વખત લખાય 4 times bright થાય 4 times bright થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ આ 2 દુ 4 4 દુ 8 8 દુ 16 થાય 16 થાય 16 થાય માટે therefore આ 2 ની 4 ઘાત બરાબર 16 થાય 2 ની 4 ઘાત બરાબર 16 થાય 2 raised to 4 equal to 16 થાય 16 થાય 16 થાય એટલે અહીંયા આ 2 ની 4 ઘાત આ 2 ની 4 ઘાત ની જગ્યાએ આ 16 લખાશે આ 16 લખાશે આ 16 લખાશે આ 16 લખાશે આગળ આ ઓછા 1 છે માઈનસ 1 છે આગળ આ છેદમાં 2 ની 4 ઘાત છે આ છેદમાં 2 ની 4 ઘાત છે તો આ 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત બરાબર આ 16 થાય છે 16 થાય છે એટલે આ રીતનું આવશે આ રીતનું આવશે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 ના 2 આવે 2 ના 2 આવે આગળ આ 16 માંથી 1 ઘટે આ 16 માંથી 1 ઘટે 16 માંથી 1 ઘટે તો આપણી પાસે 15 બચે 15 બચે આગળ આ છેદમાં 16 છે આ છેદમાં 16 છે આ છેદમાં 16 છે ભાગાકારમાં 16 છે એટલે બરાબર ઇક્વલ આ 2 ની 15 ના છેદમાં 16 ઘાત આવે આ 2 ની 15 ના છેદમાં 16 ઘાત આવે માટે therefore આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 2 બરાબર આ 2 ની 15 ના છેદમાં 16 ઘાત થાય that is એટલે કે આ આખાની આ ઓલની આ હોલની આ સમગ્રની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ આ 2 ની 15 ના છેદમાં 16 ઘાત થાય આ 2 ની 15 ના છેદમાં 16 15 ના છેદમાં 16 ઘાત થાય આ 2 raised to આ 2 raised to 15 by 16 15 by 16 15 by 16 થાય એટલે આ તમારો સાચો જવાબ થાય that is એટલે કે આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 ની કિંમત કેટલી થાય નું મૂલ્ય કેટલું થાય what will be that is what would be the value of under root of 11 into 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 under root of 11 under root of
11 બેની 31 ના છેદમાં 32 ઘાત બેની 35 ના છેદમાં 31 ઘાત 11ની 31 ના છેદમાં 32 ઘાત અને 11ની 32 ના છેદમાં 31 ઘાત 231 by 32 232 by 31 11 by 32 and 11 by 31 11 by 31 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ પ્રમાણે આ મુજબ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x આવે એટલે હવે આગળ તમે આ રકમમાં જોશો તો જુઓ સી લો આ x બરાબર 11 છે આ x બરાબર 11 છે x ઇક્વલ ટુ 11 છે x ઇક્વલ ટુ 11 છે એ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x ની જગ્યાએ 11 લખાશે 11 લખાશે આ 11 લખાશે 11 લખાશે આગળ આ 2 ની n ઘાત આવે 2 ની n ઘાત આવે તો તેમાં સૌપ્રથમ આ 2 નો 2 આ 2 નો 2 2 નો 2 આગળ આ n આવે તો આમાં n બરાબર કેટલા થશે આમાં n બરાબર કેટલા થશે તો જુઓ સી લો આમાં n બરાબર 5 થશે n ઇક્વલ ટુ 5 થશે n ઇક્વલ ટુ 5 થશે કઈ રીતે તો જુઓ અહીંયા આ એક વખત 11 છે આ 2 વખત 11 છે આ 3 વખત 11 છે આ 4 વખત 11 છે અને આ 5 વખત 11 છે મતલબ કે કુલ 5 વખત 11 આવેલો છે માટે therefore આ n બરાબર 5 થાય 5 થાય that is અહીંયા 2 આવે 2 ની 5 ઘાત આવે આગળ આ ઓછા 1 આવે -1 આવે આગળ આખાના છેદમાં આ 2 ની n ઘાત આવે એટલે કે ફરીથી આ 2 ની 5 ઘાત લખાય આ ફરીથી 2 ની 5 ઘાત લખાય એટલે આ રીતનો આવે મતલબ કે આ આખાની બરાબર આખાની ઇક્વલ આ 11 ની 2 ની 5 ઘાત ઓછા 1 આખાના છેદમાં 2 ની 5 ઘાત થાય 11 2 5 -1 by 2 5 થાય 2 5 થાય 2 5 થાય આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 11 ના 11 as it is લખાશે એવાને એવા જ લખાશે આગળ આ 2 ની 5 ઘાત આ 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત બરાબર ઇક્વલ શું થાય તો જુઓ બરાબર ઇક્વલ આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય મીન્સ કે મતલબ કે આ 2 ગુણાકારની અંદર ઇન પ્રોડક્ટ ઇન મલ્ટીપ્લિકેશન 5 વખત લખાય 5 વાર
લખાય. 5 times bright થાય. 5 times bright થાય. 5 times bright થાય. એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 દુ 4 થાય. આગળ 4 દુ 8 થાય. આગળ 8 દુ 16 થાય અને 16 દુ 32 થાય. 32 થાય. મીન્સ કે મતલબ કે 2 ની 5 ઘાત બરાબર 32 થાય. ધેટ ઇઝ 2 raised to 5 2 raised to 5 2 raised to 5 equal to 32 થાય. 32 થાય. એટલે અહીંયા 2 ની 5 ઘાત ની જગ્યાએ આ 32 લખાશે. 32 લખાશે. આગળ આ ઓછા 1 આવે -1 આવે. આગળ આ આખાના છેદમાં ફરીથી અગેન આ 2 ની 5 ઘાત આવે. 2 ની 5 ઘાત આવે તો આ 2 ની 5 ઘાત બરાબર આ 32 થાય છે. 32 થાય છે. એટલે આ રીતનું આવશે. આ રીતનું આવશે. આના બરાબર આ રીતનું આવશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય શું થાય તો જુઓ સૌપ્રથમ આ 11 ના 11 છે. 11 ના 11 છે. આગળ આ 32 માંથી 1 ઘટે. આ 32 માંથી 1 ઘટે તો આપણી પાસે 31 બચે. 31 બચે. 31 remains થાય. remains થાય. આગળ આ છેદમાં 32 છે. ભાગાકારમાં 32 છે. ભાગાકારમાં 32 છે. એટલે બરાબર આ 11 ની 31 ના છેદમાં 32 ઘાત આવે. 11 ની 31 ના છેદમાં 32 ઘાત આવે. માટે therefore આ વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 ગુણ્યા વર્ગમૂળની અંદર 11 બરાબર આ 11 ની 31 ના છેદમાં 32 ઘાત થાય. That is એટલે કે આ આખાની આ હોલની આ સમગ્રની આ હોલની કિંમત મૂલ્ય વેલ્યુ આ 11 ની 31 ના છેદમાં 32 ઘાત થાય. 11 raised to 31 by 32 થાય. એટલે આ 11 31 ના છેદમાં 32 31 ના છેદમાં 32 31 ના છેદમાં 32 31 ના છેદમાં 32 ઘાત. આ તમારો સાચો જવાબ થાય. કરેક્ટ આન્સર થાય. મીન્સ કે આ ઓપ્શન સી તમારો યોર રાઈટ ઓપ્શન થાય. કરેક્ટ ઓપ્શન થાય. હવે આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 16 ગુણ્યા 256 બરાબર કેટલાનો વર્ગ થાય? કેટલાનો વર્ગ થાય? ખાલી જગ્યાનો વર્ગ થાય. મતલબ કે કોના વર્ગ તરીકે લખી શકાય? કોના વર્ગ તરીકે લખી શકાય? કોના વર્ગ તરીકે લખી શકાય? કોના વર્ગ તરીકે લખી શકાય?
under root of, that is under square root of 16 into 256 equal to what square? Blank square, blank square. 16 8 7 અને 9 એટલે કે 16 8 7 and 9 and 9 and 9. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ વર્ગમૂળની અંદર આ 16 ગુણ્યા 256 છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણી પાસે આ વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર આ 16 ગુણ્યા 256 આ 16 ગુણ્યા 256 છે. First of all we have under root of, that is under square root of 16 into 256 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ આ મૂળ છે એટલે કે વર્ગમૂળ છે, that is root છે, that is square root છે. આગળ આ 16 ને આપણે 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. once more વધુ એકવાર આ 16 ને આપણે 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. we can write as 4 into 4 of 16 means કે મતલબ કે 4 ચોક 16 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે, ઇન્ટુનો ઇન્ટુ છે. આગળ અહેડ ફોરવર્ડ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 256 ને આપણે 16 ગુણ્યા 16 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ 256 ને આપણે 16 ગુણ્યા 16 એમ લખી શકીએ. we can write as 16 into 16 of 256 means કે મતલબ કે 16 ગુણ્યા 16 બરાબર 256 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ આ મૂળનો મૂળ છે, વર્ગમૂળ છે એટલે કે રૂટનો રૂટ છે એટલે કે સ્ક્વેર રૂટનો સ્ક્વેર રૂટ છે. આગળ આ 4 ગુણ્યા 4 છે, 4 ગુણ્યા 4 છે. આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે, આ ગુણ્યાનો ગુણ્યા છે. અગેન ફરી વખત આ 16 ને આપણે 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે, ઇન્ટુનો ઇન્ટુ છે. આગળ ફરીથી અગેન આપણે આ 16 ને 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. આ 16 ને પણ આપણે 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ આખાને આપણે આ વર્ગમૂળની અંદર આ 4 ગુણ્યા 4
વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળની અંદર આ 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ આખાને આપણે આ વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળની અંદર આ 4 ગુણ્યા 4 ગુણ્યા આ વર્ગમૂળની અંદર આ 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. We can write as a under root of 4 into 4 into under square root of 4 into 4 into under root of 4 into 4 into 4 of under root of, that is under square root of 4 into 4 into 4 into 4 into 4 into 4 into 4 એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો સૌપ્રથમ આ વર્ગમૂળ છે, that is મૂળ છે આગળ 4 ચોક 16 થાય 16 થાય આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે ઇન્ટુનું ઇન્ટુ છે આગળ આ વર્ગમૂળ છે આગળ ફરીથી અગેન આ 4 ચોક 16 થાય આગળ આ ગુણ્યાનો ગુણ્યા અને ફરીથી આ વર્ગમૂળની અંદર 16 થાય ફરીથી આ વર્ગમૂળની અંદર 16 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 16 નું વર્ગમૂળ 4 થાય આ 16 નું વર્ગમૂળ 4 થાય આ 16 નું વર્ગમૂળ 4 થાય આ 16 નું મૂળ 4 થાય મૂળ 4 થાય because કારણ કે as 4 નો વર્ગ 16 થાય 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 એટલે આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસે વર્સા આ 16 નું વર્ગમૂળ 16 નું મૂળ 16 નું સ્ક્વેર રૂટ 16 નું રૂટ આ 4 થાય 4 થાય આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે ઇન્ટુનું ઇન્ટુ છે આગળ અગેન ફરી વખત આ 16 નું વર્ગમૂળ 4 થાય આગળ આ ગુણ્યાનો ગુણ્યા અને ફરીથી આ વર્ગમૂળ 16 બરાબર 4 થાય ઇન શોર્ટ ટૂંકમાં આ 4 આ 2 વખત 4 માંથી આ 2 વખત 4 માંથી આ 2 વખત 4 માંથી 1 વખત 4 બહાર આવી જાય 1 વખત 4 બહાર આવી જાય 1 4 બહાર આવી જાય આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે ઇન્ટુનું ઇન્ટુ છે આગળ આ 2 વખત 4 માંથી 1 વખત 4 બહાર આવી જાય આ 2 4 માંથી 1 4 બહાર લખાય એટલે વર્ગમૂળમાંથી બહાર આવે આ વર્ગમૂળમાંથી બહાર આવે એટલે કે આ વર્ગમૂળ છૂટું પડે આગળ આ ગુણ્યાનો ગુણ્યા છે અને આગળ કીધું છે તે જ પ્રમાણે આ 2 વખત 4 માંથી 1 વખત એટલે 1 4 બહાર આવે એટલે
વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 4 બરાબર 4 જ થાય. વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 4 બરાબર 4 જ થાય. એટલે કે એક 4 બહાર લખી દેવાનો હોય છે. એક વખત 4 બહાર લખી દેવાનો હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થાય? તો જુઓ, સૌપ્રથમ 4 ચોક 16 થાય. આગળ 16 ચોક 64 થાય. 64 થાય. 64 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? જુઓ, આ ઇક્વલ શું થાય? તો જુઓ, આ 64 ને આપણે 8ની 2 ઘાત એમ લખી શકીએ. આ 64 ને આપણે 8ની 2 ઘાત એમ લખી શકીએ. We can write as a 8 square that is 8 raised to 2 or 64 અર્થાત namely termly 8 નો વર્ગ 64 થાય. 8 નો વર્ગ 64 થાય. એટલે કે 8 અઠિયા 64 થાય. 8 અઠિયા 64 થાય. 8 અઠિયા 64 થાય. માટે therefore આ વર્ગમૂળની અંદર 16 ગુણ્યા 256. આ વર્ગમૂળની અંદર 16 ગુણ્યા 256 બરાબર આ 8 નો વર્ગ થાય. 8 નો વર્ગ થાય. મીન્સ કે મતલબ કે આ ખાલી જગ્યામાં બ્લેન્કમાં 8 આવે, 8 આવે. એટલે આ 8 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ છેલ્લો સવાલ, લાસ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 16,641 નો વર્ગમૂળ એટલે કે મૂળ કેટલું હશે? What will be, that is what would be the square root of, that is root of 16,641. 16,641. 121, 131, 129 અને 211 એટલે કે 121, 131, 129 and 211. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો 130 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, લો આ 130 ની 2 ઘાત બરાબર આ 130 ગુણ્યા 130 થાય. ફરીથી એકવાર, once again, આ 130 નો વર્ગ બરાબર આ 130 ગુણ્યા 130 થાય.
અર્થાત નેમલી ટર્મલી આ 130 આ 130 આ 130 ગુણાકારની અંદર ઇન મલ્ટિપ્લિકેશન ઇન પ્રોડક્ટ બે વખત લખાય, બે વખત લખાય, બે વાર લખાય, બે આંટી લખાય, 2 times રાઈટ થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 13 અને 13 નો ગુણાકાર કરવો પડશે, આ 13 અને 13 નો ગુણાકાર કરવો પડશે. તો આ ગુણાકાર એટલે 13 ગુણ્યા 13 13 ગુણ્યા 13 બરાબર 169 થાય છે, 169 થાય છે, 169 થાય છે. એટલે કે 13 નો વર્ગ 169 થાય છે, 13 નો વર્ગ 169 થાય છે. આગળ અહેડ ફોરવર્ડ આ બે શૂન્ય આ 169 ની પાછળ લાગી જાય, આ બે શૂન્ય આ 169 ની પાછળ લાગી જાય, નેક્સ્ટ લાગી જાય. મીન્સ કે મતલબ કે આ 130 ગુણ્યા 130 બરાબર આ 16,900 થાય, 16,900 થાય. માટે therefore આ 130 નો વર્ગ 130 નો વર્ગ બરાબર 16,900 થાય. એટલે કે 130 ની 2 ઘાત બરાબર 16,900 થાય. That is 130 square equal to 16,900. That is 130 raised to 2 equal to 16,900 થાય. હવે આગળ now ahead now forward આ 129 નો વર્ગ 129 નો વર્ગ એટલે કે 129 ની 2 ઘાત 129 ની 2 ઘાત બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ બરાબર આ 129 ગુણ્યા 129 થાય, આ 129 ગુણ્યા 129 થાય. એટલે કે આ 129 આ 129 આ 129 ગુણાકારની અંદર ઇન મલ્ટિપ્લિકેશન ઇન પ્રોડક્ટ બે વખત લખાય, બે વખત લખાય, બે વાર લખાય, બે આંટી લખાય, 2 times રાઈટ થાય, 2 times રાઈટ થાય, 2 times રાઈટ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ અહીંયા આ 129 ગુણ્યા 129 કરવાના છે. અહીં આ 129 ગુણ્યા આ 129 કરવાના છે. એટલે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ બે અંકો બરાબર બે શૂન્ય લખી દેવાના હોય છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આ બે અંકો બરાબર બે શૂન્ય લખી દેવાના હોય છે. આ 2 digits equal to 2 zeros રાઈટ કરી દેવાના હોય છે. આગળ આ 9 એકુ 9 થાય, 9 એકુ 9 થાય. આગળ 2 એકુ 2 થાય અને છેલ્લે આ 1 એકુ 1 થાય. એટલે 29 એકુ 129 એકુ 129 થાય. આ 129 એકુ 129 થાય. એટલે
129 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 129 જ થાય. આ 129 જ થાય. આગળ અહેડ ફોરવર્ડ આ એક અંક બરાબર 1 0 સૌપ્રથમ લખી દેવાનો હોય છે. આ એક અંક બરાબર 1 0 સૌપ્રથમ લખી દેવાનો હોય છે. આ 1 ડિજિટ equal to first of all 1 0 રાઈટ કરી દેવાનો હોય છે. 1 0 રાઈટ કરી દેવાનો હોય છે. હવે આગળ આ 9 દુ 18 થાય. 9 દુ 18 થાય. 18 થાય. એટલે એક તમારી વર્ધી થાય અને 8 નીચે લખાય. 8 બિલો રાઈટ થાય. આગળ 2 દુ 4 થાય. 4 અને 1 5 થાય. 5 થાય. 5 થાય. આગળ આ 2 એકું 2 થાય. 2 એકું 2 થાય. આગળ આ 9 9 81 થાય. 9 9 81 થાય. એટલે 8 તમારી નવી વર્ધી થાય અને 1 નીચે લખાય. બિલો રાઈટ થાય. ફરીથી એકવાર આ 9 9 81 થાય. એટલે 8 તમારી નવી વર્ધી થાય અને 1 નીચે લખાય. જવાબમાં લખાય. આગળ આ 9 દુ 18 થાય. 9 દુ 18 થાય. આગળ 18 ને 8 18 ને 8 18 ને 8 26 એટલે 100 બે તમારી વર્ધી થાય. 2 તમારી વર્ધી થાય અને 6 નીચે લખાય. બિલો રાઈટ થાય. આગળ લાસ્ટમાં અંતે છેલ્લે ઇન લાસ્ટ આ 9 એકું 9 થાય. 9 એકું 9 થાય. આગળ 9 ને 2 9 ને 2 9 ને 2 11 થાય. 11 થાય. 11 થાય. 11 થાય. હવે આગળ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. સમ કરી દેવાનો હોય છે. એડિશન કરી દેવાનું હોય છે. તો તેમાં સૌપ્રથમ આ 0 વત્તા 0 વત્તા 1 બરાબર 1 થાય. 1 થાય. 1 થાય. આગળ આ 8 ને 6 8 ને 6 8 ને 6 14 થાય. 14 થાય. એટલે એક તમારી વર્ધી થાય અને 4 નીચે લખાય. બિલો રાઈટ કરાય. આગળ 9 ને 1 10 થાય. 10 ને 5 15 થાય. 15 ને 1 16 થાય. 16 થાય. એટલે એક તમારી વર્ધી થાય અને 6 નીચે લખાય. બિલો રાઈટ કરાય. આગળ 2 ને 1 3 થાય. 3 ને 2 5 થાય અને 5 ને 1 6 થાય. 6 થાય. આગળ આ 1 નો 1 એસ આવી જશે. આ 1 નો 1 એસ આવી જશે. આ 1 નો 1 એવો ને એવો જ લખાઈ જશે. એવો ને એવો જ લખાઈ જશે. ધેટ ઇઝ એટલે કે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો સમ એટલે એડિશન આ 16,641 થાય છે. 16,641 થાય છે. 16,641 થાય છે. ધેટ ઇઝ એટલે કે આ 129 ગુણ્યા આ 129 બરાબર ઇક્વલ આ 16,641 થાય છે. આ 16,641
થાય છે. 16,641 થાય છે. માટે therefore આ 129 નો વર્ગ બરાબર આ 16,641 થાય. માટે therefore આ 129 નો વર્ગ બરાબર આ 16,641 થાય. આ 16,641 થાય. માટે therefore આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસે વર્સા આ 16,641 આ 16,641 નું મૂળ બરાબર આ 129 થાય. આ 129 થાય. આ 16,641 આ 16,641 આ 641 નું વર્ગમૂળ આ 129 થાય. એટલે આ 129 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.